તમને ક્યાં સુધી સોલ્વ કરવા માટે આપેલું હતું સમ નંબર 2 to 3 સુધી સોલ્વ કરવા માટે તમને કાર્ય આપેલું સમ નંબર 224 હવે લેસ ધેન મોર ધેન વાળા સમ બાકી રહેશે એને ઓરિજિનલમાં પહેલા કન્વર્ટ કરવાનું પછી આપણે ડિસિઝન લેવાનું કે સિમ્પલ ફોર્મ્યુલાથી સમ સોલ્વ કરશું કે એમ્પિરિકલ ફોર્મ્યુલાથી સમ સોલ્વ કરશું સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 224 વેલ્યુ લેસ ધેન આપેલી છે લેસ ધેન માં મેં તમને એક વસ્તુ કીધેલું હતું અપર બાઉન્ડરી પોઈન્ટ આપેલો છે ઉપર લોઅર બાઉન્ડરી પોઈન્ટ ખબર નહીં હોય કેટલો છે કોમન સેન્સ યુઝ કરો 10 20 30 આપેલું છે આમાં ગેપ કેટલાનો છે 10 10 નો તો સ્ટાર્ટ કરીએ 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60 60 to 70 70 to 80 એન્ડ ફ્રીક્વન્સી ઉપરથી માઈનસ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે ફર્સ્ટ ફ્રીક્વન્સી 224 માં આપેલી છે 4 ફર્સ્ટ માં એઝ ઇટ ઇઝ 4 પછી સબટ્રેક્ટ કરવાની છે બે 16 આપેલા છે સેકન્ડ એની આગળ આપેલા છે 4 16 minus 4 નેક્સ્ટ 40 40 ની આગળ પ્રીવિયસ આપેલા છે 16 40 minus 16 24 76 and 40 નો ગેપ 96 and 76 112 and 96 120 and 112 125 and 120 any doubt total system हमारा 125 equal class length है यदि mixed distribution है कोई maximum repeat करती रहती fm f1 f2 a model class l30 c10 બધું જ મેં તમને કહી દીધું l c f1 fm f2 ફોર્મ્યુલા પણ લખી દઉં છું તમને l plus fm minus f1 divided by 2fm minus f2 minus 2fm minus f1 minus f2 multiply c ફોર્મ્યુલા માં ડેટા મૂકવાના છે બે તરીકે સમજે આમાં કેલ્ક્યુલેટર લઈને બેસી જાવ 2 મિનિટમાં આન્સર આવી જશે બરાબર ક્વેશ્ચન નંબર 225 the following data are obtained regarding the strength of polythene bag find the mode 5 to 10 5 to 50 બધામાં પાઈ છે યાર પાછળ બરાબર આપેલું સ્ટેન્ડ 15 એટલે કે અપર બાઉન્ડરી પોઈન્ટ આપેલો છે લોઅર નથી આપેલો ફર્સ્ટ માં બરાબર છે મતલબ મેગ્નીટ્યુડ ટુ ફ્રીક્વન્સી 5 to 10 5 to 10 હોય તો સેકન્ડ ક્લાસ લેવો ને 10 to 15 15 to 20 20 to 25 25 to 30 અને ફ્રીક્વન્સી માઈનસ કરવાનું સ્ટાર્ટ કરી દો 11 minus 2 40 minus 11 કે 94 minus 40 and 100 minus 94 any doubt now on a mode of 21.71 question number 226 એમાં પાછળ બધામાં 70 70 70 70 આપેલું છે લાસ્ટ ક્લાસ બરાબર આપેલું 60 to 70 બાકી બધામાં 70 નહીં આવે કોમન ચેન્જીસ કરો 10 10 નો ગેપ છે 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60 ઘણાને એવો ડાઉટ થતો છે સર ને તમને કેમ ખબર કે મોર ધેન નો સમ છે રાઈટ મને એક ખબર પડી કે પાછળ પોઈન્ટ બધામાં સેમ આપેલા હતા 70 70 અને બીજી એક છે ફ્રીક્વન્સી ડિક્રીઝ થતી હોય જો પહેલા 100 આપેલા છે પછી 88 70 મોર ધેન માં ડિક્રીઝ થતું હોય છે અને લેસ ધેન માં ઇન્ક્રીઝ થતું હોય બંનેમાં ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થતી હતી તો 4 અને 5 છે તો આમાં નીચેથી સ્ટાર્ટ કરવાનું ફર્સ્ટ માં એઝ ઇટ ઇઝ 5 એની ઉપર આપેલા 15 15 minus 5 ગેપ પડે છે 10 30 and 15 એનો ગેપ પડે છે 15 50 30 ગેપ 20 70 50 ગેપ 20 88 70 18 and 188 12 ફ્રીક્વન્સી હાઈએસ્ટ ફ્રીક્વન્સી બે વખત આવે રિપીટ થાય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કયું મોડેલ ક્લાસ લેવું આ ફોર્મ્યુલા યુઝ નહીં થાય એમાં તમારે મીડિયન ફાઇન્ડ મીન ફાઇન્ડ કરવું પડશે ગમે ફોર્મ્યુલા જેવો ડાયરેક્ટ નકર કે શોર્ટકટ કે બંને બનાવેલી છે મીડિયન ફાઇન્ડ કરવું પડશે
અને પછી એમ્પિરિકલ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે મોડની 3m માઈનસ 2x બાર. બરાબર? આ ફોર્મ્યુલા યાદ કરાવું છું. આનો તને 3 ફાઇન્ડ કરી નાખો. હવે હું એક એવો સમ કરાવું છું જે ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ નથી આપેલો. ગુરુકુલમાં લગભગ 6 વર્ષમાં મેં 5 વાર આ સમ પૂછેલો છે મોડનો 5 માર્ક્સ ની અંદર. અને ક્લાસમાં 2 કે 3 જણા સોલ્યુશન લાવી શકે છે. બરાબર? સમમાં કઈ નથી લેવાનું. સમમાં પહેલા ઓરિજિનલ કન્વર્ટ કરવાનો છે અને પછી સમ કરવાનો છે. ઘણા વખતે સમ કરવાનું ચાલુ કરી દઈએ છે ખાલી મોડ જોવે એટલે. સમમાં જો પહેલા 5 to 45 આપેલા, પછી 10 to 45 આપેલું, 10 to 20 આપેલું, 15 to 20 ગમે એમ ક્લાસ આપેલા છે. બીજી વસ્તુ એ કે એમાં પહેલી લાઈન વાંચો તમે, કન્વર્ટ ધ ફોલોઈંગ frequency distribution into frequency distribution with equal class length. પહેલા equal class length હોય ને એમાં કન્વર્ટ કરો and find its mode. મને જો આયા 10 નો ગેપ રહે, અહીંયા 5 નો છે, 15 10 10 5 10 35 40. તો બધામાં મને આ કોમન લાગે છે 5 નો ગેપ લઈ લઈએ આપણે, રાઈટ? અને લોએસ્ટ નંબર છે 5, હાઈએસ્ટ નંબર છે 45. તો હું ક્લાસ સ્ટાર્ટ કરું છું. ક્લાસ પાંચ મિનિટ સુધી પેન નોટબુક સાઈડમાં મૂકી દો. હું બોલું એક સાથે ખાલી સાંભળ્યા રાખો. તમે હાથમાં કેલ્ક્યુલેટર રાખજો. બરાબર? 5 નો ગેપ છે. ફર્સ્ટ ક્લાસ સ્ટાર્ટ કરું છું. 5 to 10 10 to 50 15 to 20 20 to 25 25 to 30 30 to 35 35 to 40 and 40 to 45. ડિસાઈડ તો પછી થશે કે આપણે ઓરિજિનલ ફોર્મ્યુલા ની સમ કરો કે કાર્લ પીર્સનની એમ્પિરિકલ ફોર્મ્યુલા સમ સોલ્વ. પહેલા કન્વર્ટ કરો ડિસ્ટ્રીબ્યુશન ની અંદર. ઇક્વલ ક્લાસ લેન્થ તો થઈ ગઈ છે. હવે ખાલી મેક્સિમમ ફ્રીક્વન્સી બે વાર નો આવી જોઈએ. એ બધું તો ડિસાઈડ કરી દીધી આપણે. સ્ટાર્ટ કરું છું. આપણામાં હોય એવું કોઈ રેડીમેડ ક્લાસમાં આપેલું છે. રેડીમેડ આ એક આપેલું 15 to 20. કેટલા આપેલા છે માં? 15 to 20. 12 સમજ નહીં પડે તો 3 વાર વિડિયો જુઓ, 4 વાર જુઓ, 5 વાર જુઓ, ખબર પડી જશે. હું કેવી રીતે સમ કરું છું ને સ્ટેપ બાય સ્ટેપ એ તમારે ખાલી જોવાનું છે. આગળ નેક્સ્ટ 35 to 40 પણ રેડીમેડ આપેલા છે. 35 to 42. અહીંયા લાસ્ટમાં લખવામાં મિસ્ટેક કરી છે. 45 છે. 40 to 45 પણ આપેલું છે 1. રાઈટ? હવે હું કરું છું ને તમે ધ્યાન આપજો. અહીંયા હું આપેલું છે 20 to 30 20 to 30 એટલે આ બે ક્લાસની ફ્રીક્વન્સી તમને આપેલી છે. એક મિનિટ 15 to 20 કોબી મારી બતાવી 12. હવે 15 to 25 આપેલી છે. 15 to 25 15 to 25 15 to 20 આ બંને ક્લાસના 32 આપેલા છે. આ બંનેનું 32 થાય છે. એમાંથી એકની ફ્રીક્વન્સી ખબર છે 12 છે. આમાં કેટલા આપેલા છે બોલો? આ બંનેના 32 હોય 15 to 25 32 આપેલા છે. એમાં આના 12 છે આપણે ખબર જ છે. આ કેટલા આવે 20. તો જ આવે 32 થાય 50 to 20. આ ક્લિયર થઈ ગયું? હવે હું આગળ વધું છું થોડો. 20 to 30 આપેલું છે. 20 to 30 20 to 30 આ બંનેનું આપેલું છે 35. 20 to 30 35 એમાંથી આના ખબર છે આ બંનેના 35 છે. આના 20 ખબર છે તો અહીંયા 50 હોવા જોઈએ તો જ આ 35 થાય. રાઈટ? હવે આગળ 20 to 35 42 20 to 35 20 to 35 અહીંયા ત્રણ ક્લાસનું ટોટલ આપેલું 20 to 35 42. આ ત્રણનું ટોટલ આપેલું છે. કેટલું આપેલું છે? 42. 20 50 ને કેટલા મૂકવું તો 42. 42 માંથી આપણે માઈનસ કરી દો. અહીંયા 7 હોવા જોઈએ તો 42 થાય તો રાઈટ? એટલો બોર્ડ પડી ગયો. હું આરામ કરું છું. હવે 10 to 45 અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી
10 to 45 આટલા ક્લાસનું 66 આપેલું છે એટલું 66 66 માંથી આ બધી વેલ્યુ માઈનસ કરી દે એટલે વેલ્યુ મળી જશે રાઈટ આ બધાનું ટોટલ કેટલું થાય જોઈજો 12 plus 20 plus 15 plus 7 plus 2 plus 1 એટલું 57 થાય છે અને અહીંયા આ બધાનું ટોટલ 66 આપેલું છે 66 માંથી માઈનસ કરી આપણે તો આવે છે 9 અહીંયા ફ્રીક્વન્સી આવે છે 9 રાઈટ અને આપેલું છે 70 બધું I to 45 I to 45 આ બધાનું 70 થાય છે રાઈટ અને એટલું 66 છે તો અહીંયા કેટલા હોવા જોઈએ 4 અને ટોટલ 70 મેક્સિમમ ફ્રીક્વન્સી એકવાર જ આવે છે અને નામ આપીશ FM F1 F2 આ ફોર્મ્યુલા અપ્લાય કરજો ઇક્વલ ક્લાસ લેન્થ થઈ ગઈ છે અનઇક્વલ હોય તો જ આ ફોર્મ્યુલા આવે હવે ઇક્વલ થઈ ગઈ છે નથી મિક્સ ડિસ્ટ્રીબ્યુશન મેક્સિમમ બે વાર રિપીટ નથી થતી એક જ વાર મેક્સિમમ આવે છે 20 એટલે આ ઓરિજિનલ ફોર્મ્યુલા એ થશે મોડની જો સમજ નહીં પડે તો વિડિયો બે વાર ત્રણ વાર જોજો તમે સમ નંબર 227 નો બરાબર ક્વેશ્ચન નંબર 228 229 230 231 મિસિંગ ફ્રીક્વન્સી વાળા છે જે તમારે નહીં આવે બરાબર તો પણ જેને શીખવો હોય ત્યારે ક્વેશ્ચન ચાલુ થાય એટલે કહેજો ત્યારે ડાઉટ ક્લિયર સેશન સેટ કરું ત્યારે તમે મને કહેજો ત્યારે હું તમને મિસિંગ ફ્રીક્વન્સી વાળા કરાવી દઈશ ટેક્સ્ટ માં ક્યાંય નથી આપેલા ક્વેશ્ચન નંબર 232 mean and median of the moderately skewed frequency distribution are 30 and 20 respectively mean and median 30 and 20 respectively find the approximate value of mod क्या पड़े very easy 3m minus 2x bar 20 x bar 30 60 minus 60 answer 0 question number 233 question number 233 in a moderately skewed frequency distribution with the classes of unequal class length mean and median are mean and median M are 36 and 26 respectively. Find the approximate value of mod using the mean and median. Same as mod is equal to 3m minus 2x bar 3 into 26 minus 2 into 36 78 minus 72 answer 6 234 the mean and median of the moderately skewed frequency distribution are x bar and m if x bar plus m equal to 55 x bar minus m equal to 5 find the approximate value of mod find કરવાનો છે પણ આપણને mean અને median ની વેલ્યુ ખબર નથી ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 બંનેનો ટોટલ કરું છું બંનેને એડ કરી દઉં છું ઇક્વેશન 1 ઇક્વેશન 2 એડ કરો x bar plus x bar 2x bar plus m minus m bar right 55 plus 5 60 hence x bar is equal to 60 by 2 30 x bar equal to 30 now by putting value of x bar into equation number 1 x bar plus m equal to 55 value of x bar 30 plus median equal to 55 and median is equal to 55 minus 30 median is equal to 25 now mod
mod is equal to 3m minus 2x bar. 3m 2x bar 2 into 30. 75 minus 60 आंसर 50. ओके, जाते नीचे नी बे लाइन जाते करी नाखो. क्वेश्चन नंबर 235. x bar minus z, x bar plus z 45. Find out mean, median and mode. Very easy. ઘણા લોકો z પણ લખે છે m ની જગ્યા પર. ઇક્વેશન 1 અને 2 ને હું એડ કરું છું. x bar plus x bar 2x bar plus minus plus z minus z cut 3 plus 45 48. x bar 48 by 2, x bar 24. By putting value of x bar into equation 1 2 જેમાં તમારે કોઈ મૂકી દો 2 માં મૂકીએ ચાલો. x bar plus z is equal to 45. value of x bar 24 plus z equal to 45. z is equal to 45 minus 24. z is equal to 21. And z કેમ મળે આપણને 3m minus 2x bar mean median mode ત્રણેય ફાઇન્ડ કરવાનો છે. આન્સર 21. 3m minus m ખબર x bar 24 21 is equal to 3m 24 to the 48 48 આ સાઈડ લાવો 21 plus 48 is equal to 3m total 69 is equal to 3m 69 divided by 3 is equal to m and m is equal to 23. कैलकुलेटर में चेक કરી લેજો 23 आंसर આવે છે કે નહીં. Now question number 236. mean and mode of the variable mean and mode z લખો તો પણ ચાલશે. 5.5 and 6.4 respectively. find out medium. સેમ જ જેવા 5-6 સ્ટેપ કરવાના છે. એક જ મિનિટનો સમજે. mod is equal to 3m minus 2x bar. આપણે ફાઇન્ડ કરવાનું છે median. mod is 6.4 3m 2 into x bar 5.5 6.4 is equal to 3m multiplication 11 5.5 into 2 6.4 plus 11 is equal to 3m 17.4 is equal to 3m 17.4 divided by 3 is equal to median. Median is equal to 17.4 divided by 3 5.8. Question number 237. 3. Find the mode of the observation. 3 6 minus 1 minus 1 2 1 0 minus 1 minus 4 5. મોડ ફાઇન્ડ કરવાનો છે. પહેલા નક્કી કરી નાખો કેવા ડેટા આપેલા છે. રો ડેટા, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કે કન્ટીન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે એક સિંગલ લાઈન આપેલી તો શું કહેવાય એને? રો ડેટા કહેવાય. અને રો ડેટાની અંદર વિડિયો મોડની ફોર્મ્યુલા આપેલી હતી. The value of observation which occurs with the maximum number of times. પેજ નંબર 71 પર આપેલી છે આપણી ફોર્મ્યુલા, બરાબર? મેક્સિમમ વખત જે રિપીટ થતું હોય એનું મોડ કહેવાય. અહીંયા મેં કોઈ જે સેન્ટેન્સ લખેલું છે તો મેં લખી નાખેલી ડેફિનેશન છે. મેક્સિમમ 3 તો એક જ વાર આવે છે. 6 only one time. -1 -1 3 time. 2 પણ એક વાર આવે છે. 1 એક જ વખત આવે છે. -4 એક વાર આવે છે. 0 એક વાર આવે છે. 5 એક વાર આવે છે. -1 -1 -1 -1 -1 -1 -1 3 time repeat થાય છે.
રાઈટ જે મેક્સિમમ ટાઈમ રિપીટ થતું હોય એનો મોડ કહેવાય ક્વેશ્ચન નંબર 238 for some data set z minus m is equal to 2.5 if the mean of the data 20 x bar is equal to 20 find the median and mode બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે median ફાઇન્ડ કરવાનું છે અને mode ફાઇન્ડ કરવાનું છે z minus median z minus m is equal to 2.5 ચાલો મને કહો z ની ફોર્મ્યુલા શું આવે z ની ફોર્મ્યુલા શું આવે મને કહો કે ફટાફટ mode ની ફોર્મ્યુલા 3m 2x bar રાઈટ આ ફોર્મ્યુલા આવી આ z ની ફોર્મ્યુલા લખેલી છે by putting the value of z minus m z minus m equal to 2.5 અહીંયા ખબર પડી કે હવે આનું બ્રેકેટ સોલ્વ કરીએ 3m 2x bar minus m is equal to 2.5 3m minus m 2m minus 2x bar is equal to 2.5 and 2m minus value of x bar 20 2.5 2m minus 40 is equal to 2.5 2m is equal to minus 40 ને પેલી સાઈડ આમાં પ્લસ કરી દો 42.5 40 આમાં એડ કરો m is equal to 42.5 divided by 2 નીચે જતો રહેશે and m is equal to 21.25 કેલ્ક્યુલેટર માં ડિવાઇડ બાય 2 કરો તો આન્સર આવે છે હવે આમાં વેલ્યુ મૂકી દો z minus m equal to 2.5 z ખબર નથી m 21.25 equal to 2.5 z is equal to 2.5 આ પેલી સાઈડ એટલે પ્લસ થઈ જાય 21.25 z is equal to 23.75 ઓકે અને લાસ્ટ સમય બાકી રહી ગયો 239 એ તમારે મગજ દોડાવવાનું છે અને હોમવર્ક કરવાનું છે બધું હું કરાવીશ તો તમે આખા ચેપ્ટરમાં તમે શું કરશો હવે બીજા ક્વેશ્ચન નંબર 240 ના આન્સર ટેક્સ્ટ બુકમાંથી ફાઇન્ડ કરવાના છે થિયરીના અને સમ હોય જાતે કરી નાખવાના છે 240 હું તમને હોમવર્ક આપું છું 20 શોર્ટ ક્વેશ્ચન છે જે સ્કૂલની એક્ઝામમાં આવશે સ્ટેટિસ્ટિક્સમાં જેના માર્ક્સ નથી આવતા એનું રીઝન છે સેક્શન બી ને ધ્યાનમાં નથી લેતા સેક્શન બી વન સેન્ટેન્સ માં આવવાનો છે શોર્ટ ક્વેશ્ચન નો થિયરીમાં બોર્ડમાં પણ જે લોકો 90 ક્રોસ નથી કરી શકતા 87 88 એ લોકો લટકી જાય છે એ બધું રીઝન એ જ હોય છે અને આખું વર્ષ ટ્યુશનની એક્ઝામોને પણ ઇગ્નોર કરતા હોય છે એમાં એ લોકો સેક્શન બી લખતા જ નથી સેક્શન બી પર ફોકસ કરવું પડશે તમારે સ્ટેટિસ્ટિક્સમાં આઉટ ઓફ સ્કોર કરવા માટે બાકી હું તમને ગેરંટી આપું છું ત્યારે 11 ની કોઈ ગેરંટી નથી તો 12th માં બોર્ડમાં મેં જે ટેક્સ્ટ બુક બનાવી છે એમાંથી બેઠા સમ આવશે એક પણ સમ બહાર નથી આવવાનો જે માર્ક્સ કપાય છે તો સેક્શન બી માં કપાય છે થિયરી જે આવે છે સ્ટેટિસ્ટિક્સમાં વન સેન્ટેન્સ વાળા એ કોઈ લર્ન નથી કરતા એટલા માટે માર્ક્સ નથી આવતા આજે હું અહીંયા સ્ટોપ કરું છું અને એક ઓનલાઈન લેક્ચર લેશે એમાં હું Zoom એપ્લિકેશન બધા ડાઉનલોડ કરી દેજો Zoom એપ્લિકેશનમાં ઓનલાઈન લેક્ચર લઈશ ત્યારે હું તમને બધા એમાં MCQ સોલ્વ કરાવી દઈશ અને 3 થી 4 દિવસમાં તમારી આની 50 કે 70 માર્ક્સની એક્ઝામ આવવાની છે અને ઘરે બેઠા એક્ઝામ આપવાની છે પેરેન્ટ્સને કહેવાનું અથવા તમારે ખુદ પોતે આવીને ટ્યુશન ઉપર એ સપ્લિમેન્ટરી સબમિટ કરાવી દેવાની છે